વિદ્યાર્થી મિત્રો, આપણે રાસાયણિક સમીકરણ ને ટૂંકમાં કઈ રીતે લખવું, એને સંતુલિત કઈ રીતે કરવું એ શીખ્યા. હવે બુકમાં આવતા કેટલાક પ્રશ્નો છે એના જવાબ મેળવી લઈએ, પછી આપણે આગળ ભણીએ. એક પ્રશ્ન પહેલો એવો હતો કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલા કેમ ઘસવામાં આવે છે. આપણે એનો જવાબ એ રીતે આપી દીધો કે મેગ્નેશિયમ સક્રિય ધાતુ છે. જ્યારે તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે અને એનું પાતળું સ્તર બને છે જે નિષ્ક્રિય હોય છે, જેથી મેગ્નેશિયમ ઝડપથી સળગતી નથી, માટે ઘસીને મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ દૂર કરવું પડે છે. બીજો પ્રશ્ન છે કે નીચેની પ્રક્રિયાઓને લખી અને તેનું સંતુલન કરો. સાંકેતિક સ્વરૂપમાં લખીને તેનું સંતુલન કરો, એટલે કે રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખો. તો આપણે પહેલી જ પ્રક્રિયા જોઈએ. હાઇડ્રોજન વાયુ H2 એનું સૂત્ર છે પ્લસ ક્લોરીન વાયુ Cl2 gives હાઇડ્રોજન ક્લોરાઇડ એનું કોનું સૂત્ર છે HCl. આપણે માળખાકીય સમીકરણ મૂક્યું. હવે જો સંતુલન કરીશું, ડાબી બાજુએ હાઇડ્રોજનના બે પરમાણુ છે, ક્લોરીનના બે પરમાણુ છે. જમણી બાજુની વાત કરીએ તો હાઇડ્રોજનનો એક જ અને ક્લોરીનનો એક જ પરમાણુ છે, માટે આપણે આના સહગુણકમાં બે મૂકીશું, જેથી હવે એનું સંતુલન થશે. આપણે ભૌતિક અવસ્થાઓ પર લખી દઈએ. હાઇડ્રોજન વાયુ છે એટલે ગેસ, ક્લોરીન વાયુ છે એટલે પણ ગેસ, અને જ્યારે હાઇડ્રોજન ક્લોરાઇડ ઉત્પન્ન થાય છે એ પણ વાયુ સ્વરૂપ હોય છે, માટે G મૂકીશું. બીજું સમીકરણ જોઈએ. બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનાવે છે. તો સૌથી પહેલા તો એમના અણુસૂત્રો આપણે મૂકી દઈએ. બેરિયમ ક્લોરાઇડ BaCl2 પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ Al2 SO4 કૌંસ બાદ થ્રાઇસ. એલ્યુમિનિયમ સલ્ફેટ gives બેરિયમ સલ્ફેટ BaSO4 plus aluminum chloride AlCl3. માળખાકીય સમીકરણ લખ્યું આપણે. સમીકરણનું સંતુલન આપણે કરીશું. તમે જોઈ શકો છો એલ્યુમિનિયમના બે પરમાણુ છે, અહીંયા એક જ છે. ક્લોરીનના અહીંયા બે પરમાણુ છે, અહીંયા ત્રણ છે. બેરિયમનો એક તો અહીંયા એક, સલ્ફેટનો એક તો અહીંયા ત્રણ છે. ત્રણ પરમાણુનો સમૂહ, એક પરમાણુનો સમૂહ અને ત્રણ પરમાણુનો સમૂહ છે. તો આપણે સૌથી પહેલા તો ત્રણ અહીંયા મૂકીએ તો બેરિયમનું સંતુલન થઈ સલ્ફેટના સમૂહનું સંતુલન થઈ જશે. આખા સમૂહનું સંતુલન કરી રહ્યો છું. હવે એલ્યુમિનિયમ બે અહીંયા એક જ છે, તો આપણે અહીંયા બે મૂકી દઈએ. એલ્યુમિનિયમનું સંતુલન થઈ ગયું. ક્લોરીનનું ચેક કરીએ. ક્લોરીનના 3 તો 6 છે, અહીંયા બે જ છે, 3 મૂકીએ. ક્લોરીનનું સંતુલન થયું, બેરિયમનું પણ સંતુલન થઈ જાય છે. હવે બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ તમામ પરમાણુની સંખ્યા આપણે ગણીશું તો સરખી થશે. તો આ સંતુલિત સમીકરણ થયું. દ્રાવણ સ્વરૂપમાં છે માટે AQ લખીશું. એલ્યુમિનિયમ સલ્ફેટ પણ દ્રાવણ છે. બંને દ્રાવણો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે બેરિયમ સલ્ફેટ બને છે, જે અદ્રાવ્ય સ્વરૂપમાં હોય છે, જે આપણે અવક્ષેપ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ઘન સ્વરૂપે માટે S લખીશું અને આ દ્રાવણ હોય છે માટે AQ. સોડિયમ પ્લસ પાણી gives સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન. સોડિયમ એની સંજ્ઞા Na, પાણી H2O gives
સોડિયમ ધાતુ ખૂબ સક્રિય છે, પાણી સાથે પ્રક્રિયા કરી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. NaOH અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અહીંયા તમે જોઈ શકો છો સમીકરણ સંતુલિત જ છે. સોડિયમ ધાતુ એ સોલિડ S લિક્વિડ સ્વરૂપમાં છે, પાણી દ્રાવણ બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે ગેસ સ્વરૂપે. પ્રશ્ન 3 બુકનો જ છે. એમાં તમને એમ કહ્યું છે કે રાસાયણિક સમીકરણ લખી સંતુલિત કરો અને ભૌતિક અવસ્થાઓ પણ દર્શાવો. બેરિયમ ક્લોરાઇડ BaCl2 દ્રાવણ સ્વરૂપમાં એટલે AQ લખીશું આપણે. સોડિયમ સલ્ફેટ Na2SO4 દ્રાવણ બનાવેલું છે. એનું પણ બંને દ્રાવણોને આપણે જ્યારે ભેગા કરીશું ત્યારે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી બેરિયમ સલ્ફેટ બનશે BaSO4 પ્લસ NaCl સોડિયમ ક્લોરાઇડ બનશે. બેરિયમ સલ્ફેટના અવક્ષેપ અદ્રાવ્ય અવક્ષેપ અને જે ઘન સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ બને છે. સમીકરણ સંતુલિત કરીશું. સોડિયમ ના બે પરમાણુ છે, અહીંયા એક જ છે, બે મૂકીશું, સોડિયમ ના બે થયા. ક્લોરીન ના બે પરમાણુ છે, આપોઆપ અહીંયા બે પરમાણુ થઈ જાય છે, સમીકરણ સંતુલિત થઈ ગયું. પ્રશ્ન 3 નો બીજો પ્રશ્ન આપણે લઈશું. સોડિયમ હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ બનાવે છે, પાણી ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા પણ છે. બેઝ અને એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર પાણી બને છે તે પ્રક્રિયા છે. આપણે એને રાસાયણિક સમીકરણમાં લખીએ, ટૂંકમાં લખીએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH હાઇડ્રોક્લોરિક એસિડ HCl give NaCl plus H2O. સમીકરણની બંને બાજુએ તમામ પરમાણુઓની સંખ્યા સરખી જ છે, માટે આ સમીકરણ સંતુલિત છે. એનું ભૌતિક સ્વરૂપ પ્રક્રિયાઓની નિકુતના ભૌતિક સ્વરૂપ આપણે લખી દઈએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એનું દ્રાવણ સ્વરૂપ છે, માટે AQ લખીશું. હાઇડ્રોક્લોરિક એસિડ એ પણ આપણે દ્રાવણ લઈએ છીએ. સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે અને પાણી પ્રવાહી સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. અહીં તમે જોઈ શકો છો આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓમાં એક વાત ખાસ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયામાંના કોઈ પણ તત્વના પરમાણુનું અન્ય તત્વના પરમાણુમાં રૂપાંતર થતું નથી. એટલે કે હાઇડ્રોજનનું અહીંયા કોઈ અન્ય તત્વ બનતું નથી. વળી આ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ત્યારે મિશ્રણમાં રહેલા કોઈ પણ તત્વના પરમાણુ અદૃશ્ય થતો નથી કે બહારથી કોઈ પરમાણુ ઉમેરાતો પણ નથી. આમ રાસાયણિક પ્રક્રિયામાં થાય છે શું તો કે પ્રક્રિયકો વચ્ચેના બંધ તૂટી આ પ્રક્રિયકો છે એમની વચ્ચેના બંધ તૂટી અને નવા બંધનું સર્જન થઈ અને નિપજો પ્રાપ્ત થાય છે. આપણે હવે આ રાસાયણિક પ્રક્રિયાઓ જુદા જુદા પ્રકારની હોય છે, એના પ્રકારો વિશેની સમજણ મેળવીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર વિશે આપણે અભ્યાસ ચાલુ કરીએ. સૌથી પહેલા સંયોગીકરણ પ્રક્રિયાની વાત કરીશું. એના માટે એક પ્રવૃત્તિ કરીએ. આપણે કેલ્શિયમ ઓક્સાઇડનો એક નાનો ટુકડો લઈશું. તેને એક બીકરમાં મૂકીશું CaO, જેને આપણે કેલ્શિયમ ઓક્સાઇડ CaO કહીશું. એને એક બીકરમાં મૂકીશું.
હવે એમાં થોડું પાણી રેડીશું. થોડી વાર માટે બંને વચ્ચે પ્રક્રિયા થવા દઈશું. તમે જોશો તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને પુષ્કળ ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થશે અને પાણીની વરાળ પણ બનવાની શરૂઆત થઈ. એટલે કે પાણી એટલું ગરમ થાય છે કે એમાંથી વરાળ નીકળવાની શરૂ થઈ જશે. અહીંયા પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. CaO પ્લસ પાણી એટલે કે H2O બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH કૌંસ બાર ટ્વાઇસ બને છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને આપણે મોડેલો ચૂનો પણ કહીએ છીએ, જેને આપણે ચૂનાનું મીઠું પાણી પણ કહીશું. સોલિડ S પાણી લિક્વિડ 1 કિલોગ્રામ સ્વરૂપમાં મળશે આપણને. તમે ચેક કરી શકો છો સમીકરણ સંતુલિત જ છે. અહીંયા શું થાય છે? બે પ્રક્રિયકો છે. બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી એક જ નિપજ પ્રાપ્ત થાય છે. આવી રાસાયણિક પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીશું. એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એકથી વધુ પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એક જ નિપજ મળે. તે રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. વ્યાખ્યા દઈએ એના બીજા થોડા ઉદાહરણ આપણે જોઈએ તો કોલસાનું સળગવું. બીજું ઉદાહરણ કોલસાનું સળગવું. કોલસો C કાર્બન. જ્યારે આપણે એને સળગાવીએ છીએ ત્યારે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. S G5 સ્વરૂપ. અહીંયા પણ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય છે, એક જ નિપજ મળે છે, માટે આ પ્રક્રિયા પણ સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે. આપણે બીજું ઉદાહરણ લઈએ. હાઇડ્રોજન વાયુનું હવામાં દહન. બીજી પ્રક્રિયા જોઈએ. હાઇડ્રોજનનું હવામાં દહન. હાઇડ્રોજન વાયુ ને જ્યારે હવામાં સળગાવીએ છીએ ત્યારે પાણી બને છે. H2 વાયુ સ્વરૂપ છે. જ્યારે એને સળગાવીએ છીએ O2 સાથે પ્રક્રિયા કરશે સળગાવીશું ત્યારે બનશે પાણી H2O. સમીકરણ સંતુલિત કરીશું. હાઇડ્રોજનના 4 થયા છે, ઓક્સિજનના 2 તો અહીં 2, હાઇડ્રોજનના 4 થયા તો 2 અહીં મૂકશું. અહીંયા બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ પાણી બને છે, માટે આ પ્રક્રિયા પણ સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે.
આમ વ્યાખ્યા મુજબ જે રાસાયણિક પ્રક્રિયામાં એકથી વધુ પ્રક્રિયાઓ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એક જ નિકટ બનતી હોય એને આપણે સંયુક્તિકરણ પ્રક્રિયા કહી શકીએ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જે નિપજ સાથે ઉષ્મા ઊર્જા પણ ઉત્પન્ન કરતી હોય છે. એના કેટલાક આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કુદરતી વાયુને હવામાં સળગાવવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. સાથે સાથે ઉષ્મા ઊર્જા પણ ઉત્પન્ન થાય છે. કુદરતી વાયુનું દહન. કુદરતી વાયુ જેમાં મુખ્ય ઘટક મિથેન હોય છે, CH4 મિથેન. હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે જ્યારે આપણે સળગાવીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ પાણી H2O પ્લસ ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે. સમીકરણનું સંતુલન બાકી છે, કરી દઈએ. હાઇડ્રોજનના 4 છે, 2 છે, અહીં 2 મૂકશું, હાઇડ્રોજનનું સંતુલન થશે. ઓક્સિજનના 2 અને 2 4 થયા, અહીંયા 2 મૂકીશું એટલે ઓક્સિજનનું સંતુલન થશે. તો આમ અહીંયા મિથેનનું દહન એ ઉષ્મા ઉત્પન્ન કરે છે માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા આપણે જોઈએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. આપણે બીજા ઉદાહરણ પણ લઈએ તો હમણાં જે ઉદાહરણ લીધું કે લઈએ કોલસાનું દહન. કોલસાને જ્યારે સળગાવીએ છીએ ત્યારે CO2 વાયુ ઉત્પન્ન થાય છે, સાથે સાથે ઉષ્મા ઊર્જા પણ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું. ત્યાર પછી આપણા શરીરમાં થતી શ્વસન ક્રિયા એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે આપણા શરીરમાં થતી શ્વસન ક્રિયાની થોડી વાત કરીએ તો આપણા શરીરમાં થતી તમામ ક્રિયાઓ એટલે કે આપણે જીવવા માટેની તમામ ક્રિયાઓ થવા માટે ઊર્જાની જરૂર પડે છે. અને એ ઊર્જા આપણે ખોરાકમાંથી પ્રાપ્ત કરીએ છીએ. ખોરાકમાં રહેલા કાર્બોદિતમાંથી પ્રાપ્ત કરીએ છીએ. એટલે કે ભાત, બટાકા, રોટલી એને આપણે ખાઈએ છીએ ત્યારે આપણા શરીરમાં જઠરમાં એનું પાચન થાય છે અને ગ્લુકોઝનું નિર્માણ થાય છે. એ ગ્લુકોઝ રુધિરમાં શોષાય અને આપણા તમામ કોષોમાં જાય છે. સાથે સાથે શ્વાસ દ્વારા લીધેલો ઓક્સિજન એ પણ હવામાં ભળે છે ફેફસામાંથી. એ લોહીમાં ભળેલો ઓક્સિજન એ ફરી કોષોમાં જાય છે. એટલે કોષોમાં ગ્લુકોઝ અને ઓક્સિજન બે ભેગા થાય છે અને ત્યાં કણાભ સૂત્રમાં કોષીય શ્વસનની પ્રક્રિયા થઈ અને ઊર્જા ઉત્પન્ન થાય છે અને એ ઊર્જાની મદદથી આપણું શરીર ચાલતું રહે છે. આમ શ્વસન પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય. સમીકરણ જોઈએ તો શ્વસન ક્રિયા કોષમાં થતી શ્વસન ક્રિયા જ્યારે કોષીય શ્વસન પણ આપણે કહીશું. ગ્લુકોઝ C6H12O6 plus O2 gives CO2 plus H2O plus ऊर्जा. समीकरण संतुलन करें. कार्बन 6 મૂકીશું, હાઇડ્રોજન 12 6 મૂકીએ, ઓક્સિજન 6 12 અને 6 18. અહીં 6 છે, હવે આપણે 12 જોઈશે એટલે 6 મૂકીએ તો 18 થઈ જશે બંને બાજુ. દ્રાવણ AQ વાયુ સ્વરૂપ
વાયુ સ્વરૂપ, પાણી એ પણ આપણને વાયુ સ્વરૂપ જે આપણે ઉચ્છ્વાસ મારફતે બહાર નીકળે. તો આ શ્વસન ક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય. ચોથી પ્રક્રિયા 4 વનસ્પતિ દ્રવ્યનું વિઘટન. ખાસ કરીને પ્રાણીના મળમૂત્રને આપણે એક જગ્યાએ ખાડામાં એકઠા કરી અને એને સડવા દઈએ તો એમાં પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, એટલે કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. તો એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય. તો આ થઈ વાત ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને તેના ઉદાહરણો. વિઘટન પ્રક્રિયા. આપણે આની પ્રવૃત્તિ કરીએ. 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લો, FeSO4 લો. આછા લીલા રંગનો પદાર્થ છે. મેં ટેસ્ટ ટ્યુબમાં લીધો છે. એને આપણે ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં ટેસ્ટ ટ્યુબને ભરાવી અને ગરમ કરીશું. શું થાય છે તે જોઈએ. આછો લીલો રંગ. જોઈ શકો છો ફેરસ સલ્ફેટ એને ગરમ કરવાથી લાલ કથ્થઈ રંગનો પદાર્થ બને છે, Fe2O3. સાથે સાથે તીવ્ર વાસ પણ આવે છે. સલ્ફર બળવાની તીવ્ર વાસ પણ આવે છે. તમે જોઈશો રંગમાં ફેરફાર થયેલો જોવા મળશે. આછો લીલો, લાલ, કથ્થઈ રંગ. તો અહીંયા શું થાય છે એ રાસાયણિક પ્રક્રિયા જોઈએ. FeSO4 ફેરસ સલ્ફેટ એને ઉષ્મા આપવામાં આવે છે ત્યારે Fe2O3 બને છે. તીવ્ર જે વાસ આવે છે સલ્ફર બળવાની વાસ આવે છે, જેમાં SO2 વાયુ અને SO3 વાયુ ઉત્પન્ન થાય છે. એટલે તીવ્ર વાસ આપણને આવે છે. સમીકરણ સંતુલિત કરીશું. Fe2 મૂકીશું. સલ્ફરના 2 થયા, 2 અહીંયા છે. ઓક્સિજન 8, અહીં 3, 3 6 અને 2 8 થયા. સમીકરણ સંતુલન થયું. તો આનો આછો લીલો રંગ ફેરસ સલ્ફેટનો આછો લીલો રંગ ઉષ્મા આપવામાં આવે ત્યારે લાલ કથ્થઈ રંગ બને છે. આ પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક છે. ઉષ્મા આપવાથી એમાંથી 3 નિપજો પ્રાપ્ત થાય છે. આવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહીશું. તો વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી એકથી વધારે નિપજનું નિર્માણ થાય તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. એના બીજા કેટલાક ઉદાહરણ પણ આપણે જોઈશું. બીજું એક ઉદાહરણ લઉં છું. લેડ નાઇટ્રેટ PbNO3 પદાર્થ મેં લીધો છે.
મેં એને ટેસ્ટ ટ્યુબમાં લીધો છે, એને હું ગરમ કરીશ. શું થાય છે જરા જોજો. તમે જોઈ શકો છો કથ્થાઈ રંગનો વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે. અહીંયા પણ વિઘટન પ્રક્રિયા થઈ છે. જોઈએ એ વિઘટન પ્રક્રિયા. લેડ નાઇટ્રેટ PbNO3 કૌંસ બાર ટ્વાઇસ. એને જ્યારે ઉષ્મા આપવામાં આવે છે, ગરમ કરવામાં આવે ત્યારે PbO બને છે, લેડ ઓક્સાઇડ બને છે, NO2 વાયુ ઉત્પન્ન થાય છે અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે, O2 ઉત્પન્ન થાય છે. સોલિડ ઘન પદાર્થ બને છે, વાયુ છે, ઓક્સિજન પણ વાયુ સ્વરૂપ મળે છે. સમીકરણનું સંતુલન આપણે કરવું પડશે. સમીકરણનું સંતુલન કરી લઈએ. જોઈ લો, ગણતરી કરી દઈએ. Pb ના 2, ઓક્સિજન ના 3 દુ 6 દુ 12 થયા. આ બાજુ 2 અને 8 10 અને 2 12. નાઇટ્રોજન ના N2 * 2 એટલે 4. આ બાજુ 4. અહીંયા નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ એ કથ્થાઈ રંગનો વાયુ છે, માટે એમાંથી ઉત્પન્ન થતો જે ધુમાડો છે એ કથ્થાઈ રંગનો આપણને જોવા મળે છે. આ પણ એક જ પ્રક્રિયામાંથી 3 નિપજો પ્રાપ્ત થાય છે, માટે એક વિઘટન પ્રક્રિયા છે. એ જ રીતે આપણે ત્રીજું ઉદાહરણ પણ લઈ શકીએ. એના માટેનો આપણે પ્રયોગ કરી શકીએ છીએ કે તમે એક પ્લાસ્ટિકનો આવું એક પ્લાસ્ટિકનો કપ લઈ શકો છો. એના નીચેના ભાગે 2 છિદ્રો પાડી એમાંથી રબરના બૂચ લગાવો અને ત્યાર પછી એ બૂચમાંથી 2 ગ્રેફાઇટના ધ્રુવોને ગોઠવો. બે અને 3. પ્લાસ્ટિકનો કપ લઈ લો આપણે. એના નીચે છિદ્રો પાડી આપણે 2 બૂચ મૂકીશું એટલે કે ભરાવીશું. અને એમાંથી ગ્રેફાઇટના ધ્રુવોને પસાર કરીશું. બંને પેપરના ધ્રુવોને બેટરી 6 વોલ્ટની બેટરી સાથે જોડો. હવે બંને ધ્રુવો ડૂબે ત્યાં સુધી પાણી ભરો. ગ્રેફાઇટ, પ્લાસ્ટિકનો કપ, પાણી
શુદ્ધ પાણી વિદ્યુત અવાહક હોય છે, માટે એમાં થોડા 2 થી 3 ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડ આપણે ઉમેરીશું પ્લસ મંદ સલ્ફ્યુરિક એસિડ ના 2 થી 3 ટીપા હવે ગ્રેફાઇટ ધ્રુવ પર પાણી ભરેલી કસનળીને ઊંધી ગોઠવીશું. બંને કસનળીઓને બંને ધ્રુવ પર ઊંધી ગોઠવવાની છે પાણી ભરીને. વિદ્યુત પ્રવાહ ચાલુ કરીશું. બેટરીનો આ ધન છેડો છે, આ ઋણ છેડો છે, એટલે કે આ જે ધ્રુવ છે એને આપણે એનોડ કહીશું અને ઋણ છેડા સાથે જોડાયેલો જે ધ્રુવ છે એને આપણે કેથોડ કહીશું. વિદ્યુત પ્રવાહ ચાલુ કરીશું તો તમે જોશો ધ્રુવ પર પરપોટા ઉત્પન્ન થતા જોવા મળશે. એનોડ ઉપર તમને વાયુ ઉત્પન્ન થયેલો જોવા મળશે. કેથોડ ઉપર પણ તમને વાયુ છૂટો ઉત્પન્ન થયેલો જોવા મળશે. બંનેનું પ્રમાણ તમે જોજો એક સરખું નહીં હોય. એનોડ ઉપર ઓક્સિજન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. બંને કસનળીઓ ભરાઈ જાય એટલે બંને કસનળીઓ પર સળગતી દિવાસળી રાખીશું અને બંને વાયુનું પરીક્ષણ કરીશું. તો તમે જોશો હાઇડ્રોજન વાયુ ભરેલી જે કસનળી છે એની પર દિવાસળી રાખવામાં આવે તો વાયુ પોતે સળગતો જોવા મળશે. જ્યારે ઓક્સિજન વાયુ ભરેલી કસનળી પર સળગતી દિવાસળી રાખવામાં આવે તો દિવાસળી વધારે જોરથી પ્રજ્વલિત થાય છે, એટલે કે એ સળગવામાં મદદ કરે છે, જ્યારે હાઇડ્રોજન પોતે સળગે છે. તો આમ અહીંયા પાણીનું વિદ્યુત વિઘટન થઈને હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. અહીંયા પણ એક જ પ્રક્રિયાનો બે નિપજોમાં રૂપાંતર થાય છે. આથી આ પ્રક્રિયા પણ વિઘટન પ્રક્રિયા છે એમ જ આપણે કહીશું. એક પ્રક્રિયા હવે બાકી રહી જાય છે, જરા એ પણ આપણે પૂરી કરી દઈએ. સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર ક્લોરાઇડ બંને પદાર્થોની વાત આપણે કરીશું. સિલ્વર ક્લોરાઇડને સફેદ રંગનો પદાર્થ છે, એને આપણે વોચ ગ્લાસમાં લઈ અને પ્રકાશમાં મૂકીશું તો થોડી વારમાં રાખોડી રંગનો જોવા મળશે. કેમ આવું થયું તો એની વાત કરીશ. સિલ્વર ક્લોરાઇડ AgCl સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે ત્યારે Ag પ્લસ ક્લોરીન વાયુ મુક્ત થાય છે. આ પ્રક્રિયામાં પણ એક જ પ્રક્રિયામાંથી બે નિપજો મળે છે. સફેદ રંગનો પદાર્થ છે, રાખોડી રંગનો પદાર્થ મળે છે. આ પ્રક્રિયા પણ વિઘટન પ્રક્રિયા છે. એ જ રીતે AgBr સિલ્વર બ્રોમાઇડ સમીકરણ સંતુલિત કરી દઈએ. સિલ્વર બ્રોમાઇડ AgBr એને પણ જો સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો Ag પ્લસ બ્રોમિન વાયુ મુક્ત થાય છે, Br2. સમીકરણ સંતુલિત કરી દઈએ 2 આ બંને પદાર્થોનો ઉપયોગ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં થતો હોય છે.